નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો ગળા ગામની મુલાકાત લીધી છે। ત્યાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે। જ્યાં કે તમે જોઈ શકો છો કે આ શરીફળનો જે પર્વત આવેલો છે હનુમાન દાદાનો, આજે એનો સંપૂર્ણ ઇતિહાસ આપણે જાણીશું। આવા ગામના આગેવાન છે એમને આપણે પૂછીશું કે આ હનુમાન દાદાની ક્યારે સ્થાપના કરવામાં આવી હતી અને ગામ લોકોને ક્યારે ખબર પડી હતી કે અહીં હનુમાન દાદાનું મંદિર આવેલું છે। તો આપણે જે આગેવાન છે એમને આપણે સીધો સવાલ કરીશું। જય હનુમાન દાદા। જય હનુમાન દાદા। મારું નામ રાજપૂત વિશાલસિંહ કલ્યાણજી, ગામ ગેળાનો વતની। દાદાનું મંદિર તો બહુ પુરાણું છે, બહુ પુરાણું એટલે લગભગ 700-800 વર્ષ પુરાણું। અને મારા વડવાઓ એવું વાત કરતા હતા, મારી ઉંમર તો હજી નાની છે, 30-35 વર્ષ છે, પણ મારા વડવાઓ એવી વાત કરતા હતા કે દાદાને વર્ષો પહેલા એકાએ જ્યારે ગોવાળો ગાયો ચારતા ને એવી શિલા નીકળી હતી અને પછી ધીરે ધીરે બાપજીને એમાં ખબર પડી દાદા હનુમાન દાદાના નામ તરીકે અમે પૂજવા માંડ્યા। અને વર્ષો પહેલા જે અમારા જ્યાં શ્રીફળનો જે પહાડ થયો છે એનો ઇતિહાસ એવો છે, ઢગલો હતો થોડો, અને એ શ્રીફળ પડ્યા હતા અને એમાંથી એ શ્રીફળ બાળકોને ખવડાયા, બાળકોને પોતે બધે શ્રીફળ ખવડાવી અને રાતે આખી રાત ઘરે ગયા અને પોતાને ઝાડા ઉલટી થઈ, આખી રાત પોતાને હુવા નથી દેતા। સવારમાં પોતે આવ્યા અને ગામ લોકોને વાત કરી કે ભાઈ આવી રીતે મેં આવું કર્યું હતું, મને આવું દુઃખ બહુ થયું છે, તો હું આજથી આ 5 શ્રીફળ છે એ આ ઢગલામાં મૂકું છું દાદાના ચરણોમાં। અને એમણે એવું કીધું હતું કે હે લંગડા, તું આજથી આ ભાખર બનાવજે બ્રો। બધા એ દિવસે લગભગ વર્ષો 700-800 વર્ષ પુરાણો જે આ શ્રીફળનો ઢગલો છે, 5 શ્રીફળ મૂક્યા હતા બાપજીએ। મારો બાપજીનો સવાલ હતો કે હે લંગડા, તું આજથી આ ભાખર બનાવજે બ્રો। એ દિવસથી આ ભાખર બને છે। આ ભાખરમાંથી આ પહાડ જે શ્રીફળનો છે એમાંથી એક શ્રીફળ નથી ખરાબ થતું કે નથી બગડતું કે નથી અંદર વાસ આવતી। હું પોતે વેપારી છું શ્રીફળનો। એક શ્રીફળ મારી વખારની અંદર એક બોરીમાં 1-2 શ્રીફળ ખરાબ હોય ને તો આખી વખાર આમ દુર્ગંધ મારે છે, પણ આ ઢગલામાંથી કરોડો અબજો નહીં, અગણિત આમ પૂરા ભારતમાં નહીં પણ પૂરા વિશ્વની અંદર આટલા શ્રીફળ નહીં હોય। આવો મોટો પહાડ જે શ્રીફળનો છે એ શ્રીફળની અંદર એક નથી ખરાબ થતું કે નથી બગડતું કે નથી અંદરથી વાસ આવતી। ગમે એટલો તડકો પડે, ગમે એટલો વરસાદ પડે કે ગમે એટલો ઠંડી પડે, આ દાદાનો પ્રતાપ છે। 2017 અને 15 પૂર આવ્યું ત્યારે એમાં શ્રીફળનો ઢગલો છે એ આજુબાજુ પાણી ભરાઈ ગયું હતું, એમાં તણાઈ ગયું હતું, પણ પાણી ઓસર્યા એટલે અમે બધા ગામ લોકો ભેગા થઈ અને શ્રીફળ ભેળા કર્યા, પણ છતાંય પૂર આવ્યું હતું પણ શ્રીફળ અંદર વાસ નથી મારતી। અને આમાંથી એવો દાદાનો પણ અમે મારે જાતે જોયેલું છે કે એક શ્રીફળ લે અને 2 મૂકવા પડે છે। એક જૂના વખત મતલબ 10-15 વર્ષ પહેલા એક પાર્ટી આવ્યો હતો કે હું દાદાને માનતો નથી ને આમ છે ને તેમ છે, એને લગભગ 10-12 શ્રીફળ લઈ ગયો હતો। અને 6 મહિના પછી એ પાર્ટી અમારા વેપારી છે ડીસાનો, અમારા ગામમાંથી કોઈ નતા ખરીદ્યા એને, પણ ડીસાથી એને લગભગ 17-18 બોરી શ્રીફળ 12 શ્રીફળ ના લીધા હતા અને એને 18 બોરી શ્રીફળ લાવી અને દાદાના આ ઢગલાની અંદર ડાયરેક્ટ ગાડી લઈને મૂકી હતી। એટલે એ દિવસને અમને તો અંદર અનુભવ છે કે આ શ્રીફળ માંથી એક પણ લે એને ડબલ કરીને મૂકવા પડે છે। અને આ દાદાને ધામની અંદર જે દાન પૂન આવે છે એ દાદાના નામથી 1000 ગાયો છે। જય બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળા ગેળા દાદાના નામથી જ ચાલે છે। અને મંદિરની અંદર અમારી વ્યવસ્થા કે પેલા અમારે સિંદૂર બધા દુકાનવાળા રાખતા હતા, અત્યારે કોઈ એવી વ્યવસ્થા છે નહીં। મંદિર તરફથી જ ઓરિજિનલ સિંદૂર અને ઓરિજિનલ તલનું તેલ અને ટ્રસ્ટમાં જે ને જે સિંદૂર ચડાવીને જે અને યથાશક્તિ પ્રમાણે જે દાન પેટીમાં મૂકે એ જ, બાકી કોઈ પૈસા અલગ લેવાતા નથી। પછી અગરબત્તી બીજી કોઈ અમે કરતા નહીં, આગળ ગૂગલ ધૂપ મળે છે એ દાદાના અંદર ધરાવે છે। અને શ્રીફળ તો જેની માનતા 1 ચડાવે, 5 ચડાવે, 21 ચડાવે, 1001 ચડાવે, જેની જેવી શ્રદ્ધા પ્રમાણે જે શ્રીફળ મૂકે છે અને વધારે પણ છે। જય જય શ્રી રામ। જ્યારે કહેવાય કે તમને ગામ લોકોને ખબર પડી હતી કે હનુમાન દાદાનું સ્થાપના થઈ છે, ત્યારથી તમે હનુમાન દાદાની પૂજા પાઠ કરવાનો તમે ચાલુ કરી હતી, તો ત્યાંથી ને આજ લગીન સુધી હનુમાન દાદાના કેવા પરચા મળેલા છે? દાદાનો જે તમે પરચાની વાત કરો તો અમારા ગામની હયાતો મને યાદ છે, અમારા ગામનું એક ટ્રેક્ટર ખોવાનું હતું અને ટ્રેક્ટર ખોવાનું હતું એ ગરીબ ખેડૂત હતો અને એ ગરીબ ખેડૂતનું ટ્રેક્ટર ખોવાનું હતું, આખું ગામ ભેગું થયું અને દાદાને પરચા કે હે દાદા, તું જો આ અમારા ગામમાં પૂજાણો હોય તો આ ટ્રેક્ટર મને આજથી 3 દાડો ન થાય અને ટ્રેક્ટર મળવું જોઈએ। હવે ત્યાંથી અમે ખાલી બધા ગામ લોકો ભેગા થયા જ્યાંથી હેડ્યા હોજે 4-5 વાગતા એ ટ્રેક્ટરના ભાળ મળી ગયા અમને। પછી એવા તો દાદાએ બહુ અનેક અગણિત માણસોના કોમ કર્યા છે।
અને અત્યારે લોકો બધા શ્રદ્ધાળુ દૂર દૂરથી આવે છે, એ ક્યારે આવે છે? દર શનિવારે આવે છે, મંગળવારે આવે છે, પૂનમના પણ આવે છે. અને જેને અમુક જે એમને જે સમય પ્રમાણે જે અમુક અજવાળિયામાં આવતા હોય છે અને અમુક એમના જે સમય પ્રમાણે પણ દર શનિવારે લાખો ને પણ કરોડોમાં પબ્લિક આવે છે. જે દૂર દૂરથી ચાલતા સવારમાં લગભગ 12 વાગ્યાથી કરી અને રાત્રે 12 વાગ્યા સુધી બહુ ટ્રાફિક રહે છે. આખા બનાસકાંઠાની પણ આખા ગુજરાતની અંદરથી લોકો શનિવારના દાદાના મંદિરે દર્શન કરવા આવતા હોય છે. બરાબર. તો આ આપણા ગામના આગેવાન હતા, એમણે આપણે વાત કરી, એમના ઇતિહાસ વિશે જાણ્યું. અને તો હવે આપણે મળીશું તેમના જે પૂજારી બાપજી છે એમના સાથે વાતચીત કરીશું. જે કહેવાય કે ગેળા ગામ છે, ગેળા ગામના જે સરપંચ સાહેબ આપણી સાથે હાજર છે અને સાહેબને આપણે પૂછીશું કે અહીં કેટલા વર્ષથી આ બાપુનો ઇતિહાસ જૂનો છે અને ક્યારથી તમે જાણો છો. તો આપણે હનુમાન દાદા વિશે તમે શું કહેવા માંગો છો, તો સાહેબને પૂછીશું. નમસ્કાર. લગભગ 500 થી 1000 વર્ષ જૂનું આ હનુમાન દાદાનું મંદિર છે. અને આ મંદિર પ્રાચીન અને ઘણા વર્ષોથી મંદિર આવેલો છે. એક ખેદડાનું ઝાડ છે, ખેદડાના ઝાડને પણ હજારો વર્ષ થયા છે, પણ ઝાડ પણ સુકાતું નથી. દાદાના બહુ ઠેઠ આપણે અહીં ગુજરાતમાં જ નહીં પણ બીજા રાજ્યોમાં પણ દાદાનો બહુ પ્રાચીન મંદિર તરીકે જાણીતું શ્રીફળ મંદિર તરીકે જણાય છે. એ દાદાનું મંદિર બહુ મોટું મંદિર છે અને વર્ષોથી અને દર શનિવારે લગભગ 25 થી 30 હજાર પબ્લિક દર શનિવારે, એટલે મહિનાના 4 શનિવાર આવે. 4 શનિવારે લગભગ 4 શનિવારે મેળા જેવો માહોલ હોય છે અને શ્રદ્ધાળુઓ એમની શ્રદ્ધાથી બહુ આવે છે અને દાદાને શ્રીફળની માનતા કરી શ્રીફળ ચડાવે છે. હમણાં એવો કોઈ તાજો પરચો ખરી કે હમણાં કોઈ તાજો પરચો હનુમાન દાદાએ આપેલો ખરા? આ ઘણા એવા તાજા પરચા છે. હમણાં એક તાજો પરચો એવો છે કે અમદાવાદથી એક બેન આવ્યા હતા. હું પણ જાતે એમને હતો, એટલે બેન ત્યાંથી એવું કહીને નીકળ્યા હતા કે દાદાનો પરચો હોય તો હું ત્યાં દાદાએ જાઉં ત્યાં જાતા સુધી મને નાણું મળવું જોઈએ. તે બેન અહીં ગાડી ઉભી રાખી, એટલે ગાડી ઉભી રાખતા બેન નીચે પગ મૂક્યો તો 100 રૂપિયાની નોટ એમને કરકડતી ઉપરથી કોણે ભગવાને મૂક્યો ને એવી 100 ની નોટ મારા રૂબરૂ પણ મળેલી હતી. એવા પણ તાજો પરચો આ 2 મહિનાની અંદરનો પરચો. તો આપણે સાહેબ સાથે જાણ્યું કે ઘણા બધા તાજા પરચા પણ મળેલા છે અને દર શનિવારે લોકો હજારોની સંખ્યાની અંદર હનુમાન દાદાના દર્શન કરવા આવે છે અને ખૂબ પરચાધારી હનુમાન દાદાનું આપણે તમે જોયું હનુમાન દાદાનો જે મોટો પહાડ આવેલો છે શ્રીફળનો, એ તમે જોયું ને આપણે ગામના આગેવાન સાથે વાતચીત કરી અને આપણે બતાવ્યું કે વર્ષો પહેલાંનો એક બાપુનો સંપૂર્ણ ઇતિહાસ છે. તો આપણે મેં તમને બતાવ્યું કે આ હનુમાન દાદા છે, એમની અહીં મૂર્તિ સ્થાપના થઈ હતી. હનુમાન દાદાનો તમે મિત્રો જોઈ શકો છો કે હનુમાન દાદા અને પોતાની આ મૂર્તિ છે ત્યાંથી સ્થાપના થઈ હતી અને ગામ લોકોને જ્યારે ખબર પડી કે અમારા ગામની અંદર હનુમાન છે અને બધા લોકોને તો ખબર પડી અને એ વખતે પછી બધા ગામના લોકોએ આવી અને એમની પૂજા પાઠ ને સેવા કરવાનું ચાલુ કર્યું. લગભગ ખૂબ જૂનો ઇતિહાસ છે, આપણે જે પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું ભાઈએ એ રીતે જે હનુમાન દાદાનું ને લોકો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ચાલતા પણ આવતા હોય છે અને દૂર દૂરથી લોકો અહીં આવી અને હનુમાન દાદાના દર્શન કરે છે. દર શનિવારે આવો મેળો બહોળી સંખ્યાની અંદર લોકો ઉમટી પડેલા હોય છે અને દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. અને કહેવાય કે દાદા પરચાધારી દાદા છે અને કહેવાય કે આ મોટો પહાડ છે નાળિયેરોનો, જે આપણે તમે કહી શકો કે કદાચ આપણે 1-2 નાળિયેરો હોય ને તો એ આપણા ઘરની અંદર બગડી જતા હોય છે અને સુંદર ખરાબ આવતી હોય છે. પણ એ તો હનુમાન દાદાનું મેં તમને પહાડ બતાવ્યું કે લગભગ કેટલા બધા નાળિયેરો છે, પણ આજ દિવસ સુધી એક પણ નાળિયેર બગડ્યું નથી. અને એટલું હનુમાન દાદાના પરચાધારી છે ને સૌ લોકો અને આ હનુમાન દાદાને માને છે. અને ત્યાંની આપણે વાતચીત કરી એ તમે જોઈ શકો કે હનુમાન દાદાની સ્થાપના થઈ હતી ત્યારે ગામ લોકો આવી એમને ખબર પડી હતી કે અહીં હનુમાન દાદાનું મંદિર છે, એના પછીનું આ વિશાળ બન્યો છે. તમે મિત્રો જોઈ શકો છો. નમસ્કાર.